તમે સ્ક્રીન ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ એડિટિંગ કરવા અને બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇડ મોશનની જરૂરત પડશે અને તમારી જોડે ના હોય તો મિત્રો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો, નહીં તો અમારા વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે મિત્રો, તેથી તમે ડાઉનલોડ કરી શકો છો મિત્રો. તો સૌથી પહેલાં મિત્રો તમારે અહીંયાથી એલાઇડ મોશન ઓપન કરી લેવાનું છે આવી રીતે મિત્રો. તો એના પછી મિત્રો તમને અહીંયા પ્રોજેક્ટનું આઇકન જોવા મળે છે, એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા પછી મિત્રો તમને અહીંયા વિડીયોનું મટીરિયલ ડાઉનલોડ કરેલું હશે એ તમને જોવા મળશે, તો આપણે એના પર ક્લિક કરી દેવાનું મિત્રો. એના પર ક્લિક કર્યા પછી મિત્રો આપણે આવડું આઇકન જોવા મળે છે અહીંયા સૌથી નીચે, એના પર ક્લિક કરી દેવાનું. તો અહીંયા વિડીયોનો ઓપ્શન ખુલીને આવી જાય મિત્રો. તો આપણે એના પર ક્લિક કરી દેવાનું મિત્રો. તો અહીંયા ગેલેરી ખુલી જાય મિત્રો. તો આપણે એક ફોટો અહીંથી સિલેક્ટ કરી લેવાનો મિત્રો. તો અમે આવડો ફોટો સિલેક્ટ કરી લઈએ. ફોટાને સિલેક્ટ કર્યા પછી મિત્રો તમારે આવડા 3 ટપકાના આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. આવી રીતે ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા આવડા ઇન્ટરફેસની ઉપર 5મા નંબરનું છે એના પર ક્લિક કરી દેવાનું. તો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય. પછી એની પછી આવી રીતે સોંગની લાસ્ટમાં આવે અને અહીંયા ક્લિક કરી દેવાનું. તો ફોટો આપણે સોંગની લાસ્ટ સુધી આવી જાય. એના પછી મિત્રો ફરી આગળ આવી જવાનું. આવી રીતે આગળ આવ્યા પછી મિત્રો આપણે ફોટાની ઉપર આવી રીતે ક્લિક કરી અને ફોટાને આવી રીતે ખસેડી લાવવાનું મિત્રો. અહીંયા કે આપણે જ્યાં સુધી સોંગ છે ત્યાં સુધી મિત્રો ખસેડી અને લઈ આવવાનું. આવી રીતે અહીંયા લાવી અને મૂકી દેવાનું મિત્રો. તો અહીંયાથી આપણે વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય. તો એડિટિંગ થયા પછી મિત્રો આપણે અહીંયા આવડા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયાથી તમારે MB સિલેક્ટ કરી લેવાની. અમે 720 SD MB સિલેક્ટ કરી લઈએ. એના પછી મિત્રો આપણે આવડા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો અહીંયાથી આપણે વિડીયો સ્ટેટસ ડાઉનલોડ થવા લાગી જાય. તો મિત્રો ડાઉનલોડ થાય ત્યાં સુધી થોડી રાહ જોઈ લેવાની મિત્રો તમારે અહીંયા. તો આપણે રાહ જોઈ લઈએ મિત્રો થોડી વાર.